હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું લીલી મકાઈનો ચેવડો. લીલી મકાઈનો ચેવડો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. આ ચેવડો ખાવામાં ઠંડો અને ગરમ બે રીતના સરસ લાગે છે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો આપણે લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે અહીંયા મકાઈ લીધી છે. આપણે બે મકાઈના આ રીતના વચ્ચેથી બે ભાગ કરી લેશું. પછી આ રીતના આપણે મકાઈને ખમણી લેશું. તો આપણે બધી મકાઈને આ રીતના ખમણી લેશું. તો આ મકાઈ બધી આપણે ખમણીને તૈયાર કરી લીધી છે. તો મકાઈનો ચેવડો બનાવવા માટે આપણે ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે. હવે તેમાં આપણે 2 ચમચા જેટલું તેલ નાખશું. તેલ ગરમ થાય પછી તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, થોડી હિંગ, મીઠા લીમડાના પાન, 2 લીલા મરચાં અને નાનો ટુકડો આદુનો આ રીતના ટુકડા કરી અને ખાંડી લીધેલ છે. હવે તેને આપણે મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીની આ રીતના ઝીણી કાપેલી છે તેને એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી અને થોડીક ચડવા દઈશું. તો આ ડુંગળી આપણી થોડીક ચડી ગઈ છે. હવે તેમાં ખમણેલી મકાઈ એડ કરી અને મિક્સ કરી લેશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ બધું સરસ રીતના મિક્સ કરી લેશું. તો આ બધું આપણે સરસ રીતના મિક્સ કરી લીધું છે. થોડીક હળદર, ગરમ મસાલો, થોડુંક ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને આ બધું સરસ રીતના મિક્સ કરી લેશું. અડધા લીંબુનો રસ નાખશું. તો તૈયાર થઈ ગયો છે આપણે લીલી મકાઈનો ચેવડો. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી આ રીતના કોથમીર નાખી અને મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણો લીલી મકાઈનો ચેવડો. આ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. આ મકાઈનો ચેવડો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.